ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુરના સોનલ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતો ગૌરવ કુમાર મંડલ પોતાના રૂમમાં ગેરકાયદેસર હથિયાર રાખે છે. પોલીસે તાબડતોડ દરોડો પાડી ઘરની તલાશ લેતા પલંગ પર રાખેલા ધાબળા નીચેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો. પોલીસે હથિયાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી મૂળ બિહારના ગૌરવકુમાર, પ્રદીપ મંડલ, સિકંદર કુમાર, પ્રેમલાલ મંડલ અને શિવમસિંહ રવિકાંતસિંહની ધરપકડ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ તમંચો તેઓએ લક્ષ્મણનગરમાં રહેતા પ્રભુ મંડલ નામના શખ્સ પાસેથી સંયુક્ત રીતે ખરીદ્યો હતો. તેઓ આ હથિયાર કોઈ ગ્રાહકને ઊંચી કિંમતે વેચાય તે પહેલાં જ પકડાઈ ગયા હતા. પોલીસે હવે હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર પ્રભુ મંડલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.